સુરતમાં વ્યાજખોરોના ખપ્પરમાંથી આમ જનતાને બહાર લાવી પોલીસ તેઓને બેંકમાંથી લોન અપાવી રહી છે, ત્યારે ડીસીપી ઝોન 1 દ્વારા પોતાના વિસ્તારના પોલીસ મથકોના નાગરિકો માટે લોન મેળો યોજી 61 જેટલા લાભાર્થીઓને લોન અપાવાઈ હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાગ ઝામીર અને નાયબ પોલીસ કમિશનર ઝોન 1 આલોક કુમાર તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન પી.કે. પટેલ, મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન વી.એ. પટેલ દ્વારા નાગરિકો ઊંચા વ્યાજ દરના ચક્કરમાં ફસાય નહીં, વ્યાજની આવતી ફરિયાદ કે અરજીઓમાં ત્વરિત કાર્યવાહી કરવા સાથે વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી સખતમાં સખત કાર્યવાહી કરવા આપેલી સૂચનાના આધારે ઝોન 1 માં આવતા વરાછા, કાપોદ્રા, સરથાણા, પૂણા, સારોલી, લસકાણા પોલીસ મથકના પીઆઈ દ્વારા અંગત રસ દાખવી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકનો સંપર્ક કરી વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવી લોકોમાં જાગૃતિ લાવી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં વરાછા મિની બજાર સરદાર પટેલ સ્મૃતિવન હોલ ખાતે વ્યાજનું વાવાઝોડું નાટક ચલાવી વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવી લોકોમાં જાગૃતિ લવાઈ હતી. 1000 જેટલા નાગરિકોએ ભાગ લીધો. ત્યારબાદ 61 જેટલા લાભાર્થીઓને ધ સુટેક્સ કોઓપરેટિવ બેંકમાંથી 52,25,000ની લોન અપાઈ હતી. હું સુટેક્સ બેંક ચેરમેન કમલ વિજય તુલસિયાન દર્શક મિત્રોને નમસ્કાર કરું છું. આજે અમારી સુટેક્સ કોઓપરેટિવ બેંક મારફત આ 4થો લોન મેળાનું આયોજન અમે સફળતાપૂર્વક અહીં પાર પાડ્યું છે. આજે 61 લાભાર્થીઓને 58 લાખ રૂપિયા જેટલી માતબર રકમ અમે અહીંયા અર્પણ કરી છે. આગળના ભવિષ્યમાં બી શહેરના 2 બાકી રહેલા ઝોનમાં અમે આ જ પ્રકારના લોન મેળાને આયોજન કરી લાભાર્થીઓને લોન આપવા માટે કટિબદ્ધ છીએ. સરકારશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું કે વ્યાજખોરોની જાલિમ પ્રવૃત્તિમાંથી મુક્તિ આપવા માટે જે અભિયાન ગુજરાત સરકારે પોલીસ ડિપાર્ટમેન્ટ મારફત ચાલુ કર્યું છે અને એમાં અમારી સુટેક્સ બેંક કોઓપરેટિવનો લાભ લીધો છે અને અમને મોકો આપીને લાભાર્થી સુધી પહોંચવા માટે જે આયોજન કરીને કામકાજ કર્યું છે એ બદલ હું પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભારી છું. આજનો આ સુંદર કાર્યક્રમ યોજવા બદલ અહીંની સ્થાનિક નેતાઓને, તમામ કાર્યકરોને હું ખૂબ અભિનંદન આપું છું. મારા સાથી બેંકના તમામ સ્ટાફના મિત્રોને, સીઓ સહિતનાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું. એ લોકોએ પણ છેલ્લા 4-5 દિવસથી રાત દિવસ મહેનત કરીને આ 61 લાભાર્થીઓ માટે ખાતા ખોલીને બેંકમાંથી લોન આપવાનું સુંદર કાર્ય કર્યું છે. એ બદલ એમનો પણ હું ખૂબ આભારી છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. સરકારશ્રીના નેતૃત્વ હેઠળ અને ડીજીપી અને સીપી સાહેબના માર્ગદર્શનથી આજ ડીસીબી ઝોન 1ના વિસ્તારમાં એક લોન મેળાના આયોજન કરવામાં આવ્યું. આ પોલીસ ડિપાર્ટમેન્ટના જે વ્યાજખોરોના વિરોધમાં જે અભિયાન ચાલી રહી છે, આ અભિયાનને વેગ આપવા માટે આ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે. પ્રોગ્રામ દરમિયાન સુટેક્સ બેંક દ્વારા 52 લાભાર્થીઓને 61 લાખના લોન વિતરણ કરવામાં આવ્યું હતા. આ પ્રોગ્રામમાં સંકલન કરવા માટે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ખૂબ જ મોટું ફાળો આપવામાં આવ્યું હતું. આજ દિન સુધી સુટેક્સ બેંક અને મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ સાથે રહીને આ ચોથા વખત આ પ્રકારની પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને અત્યાર સુધી સુરત સિટીના 4 ઝોન કવર કરવામાં આવેલ છે. આવતા દિવસોમાં બાકી જે 2 ઝોન બાકી છે, આ 2 ઝોનમાં પણ આ પ્રકારની લોન મેળા કરવામાં આવશે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.